હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ધર્માશા વ્લોગ ચેનલમાં। હાલ સવારના 8 વાગ્યાનો સમય છે અને વાતાવરણ ખૂબ જ સુંદર છે। અમારા વિદ્યાર્થીઓ એના ક્લાસમાં રાબેતા મુજબ ગોઠવાઈ ગયા છે અને હાલ બંધારણનો લેક્ચર શરૂ છે। હું તમને આ વિડીયો દ્વારા અમે જે કાંઈ કાર્ય કરીએ છીએ તે દર્શાવીએ છીએ। દર્શક મિત્રો, આ સ્થળ ખૂબ જ સુંદર જગ્યા પર આવેલું છે। અહીંયા અમારા ભાઈઓના ક્લાસની સાથે તે લોકોનું રેસિડન્ટ પણ છે, તેઓ ત્યાં સ્થાનિક રહે પણ છે। જો તમને અમારું કાર્ય ગમતું હોય અને અમારી વિડીયો પણ તમને ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ટકો કરો, ટો એટલે ટકો કરો અને પી એટલે ફીનો પીનો રેટિનલ થાઇમિક એસ્કોર્બિક એસિડ કેલ્સિફેરોલ ટકોફેરોલ ફીનો પીનો કેલ્સિફેરોલ ટકોફેરોલ ફીનો પીનો। હાલ આપણી વચ્ચે અરવિંદભાઈ વાળા, એમના ધર્મપત્ની રૂપલબેન વાળા, નિલેશભાઈ વાળા અને લાભુબેન વાળા, વૈભવ અને ધાર્મિક આ લોકો ગણેશ ઉત્સવ માટે આપણા માટે ગણપતિ લઈને આવ્યા છે, તો આપણે એનું સ્વાગત કરીએ છીએ। આવો અરવિંદભાઈનો તો હું ખાસ આભાર માનું છું, કારણ કે અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે લાઇટની વ્યવસ્થા કોઈ પણ જાતની નહોતી। એણે આખો દિવસ અમારી સાથે રહી અને અમને વ્યવસ્થા કરી, બધા પંખા રિપેર કર્યા, લાઇટો બધી રિપેર કરી। એ માટે આપણા સમાજ વતી આપણે એનો ખાસ આભાર વ્યક્ત કરીએ છીએ। ગણપતિ બાપ્પા મોરયા। આ લોકો સ્પેશિયલ આપણા માટે સમય લઈને આવ્યા છે, તો આપણે એનો ધન્યવાદ કરીએ। આજે આપણી વચ્ચે ગણપતિ બાપા આવ્યા છે। વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતહિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે। બોલે ગણપતિ મહારાજની જય। ભાઈઓ, અરવિંદભાઈ વાળા કેળા લઈને આવ્યા છે આપણા માટે નાસ્તામાં। કાંઈ વાંધો નહીં, ખાજો હો। મારું ગામ મોટી જાગતાર, મારું નામ રેખાબેન છે। મારો બાબુ અહીંયા ટ્યુશન કરે છે અને અહીંયા બધી વ્યવસ્થા અમે આવ્યા જોયું, બધી રીતે બહુ સરસ છે અને ખૂબ ખૂબ આપણા સમાજનો ના સાહેબને ધન્યવાદ કે એટલું છોકરાને ધ્યાન આપે છે। આપણું ગામનું નામ બોલો। મારું નામ લાલજીભાઈ છે, મહુવા તાલુકાનું મોટી જાગદાર। મારા છોકરો અહીંયા ભણે છે અને સુવિધા બહુ સારી છે ને બહાર જાય તો 50,000 રૂપિયા ખર્ચીને ઓલું કરે છે, પણ અહીંયા બહુ સુવિધા વગર ખર્ચે ફ્રીમાં સારું ભણતર, શિક્ષણ સારું છે। સાહેબનું કામ બહુ સારું છે ભણતરમાં, શિક્ષણ। જાગદારથી આવું છું, મોટી જાગદાર ગામ છે મારું, મહુવા પાસે, મહુવા તળાવ છે ને છોકરો અહીંયા ભણે છે અમારે ને સારું કામ છે। જગ્યા પણ સારી છે, સુવિધા પણ સારી છે, જમવાનું પણ બહુ રીતે સારું છે। જગ્યા તમે જુઓ ચારે કોર, બહુ સારી જગ્યા છે। માનું છું કે તમારા મા બાપના જે કાંઈ સપના હોય એ સપના તમે પૂરા કરો, કારણ કે મારી માટે પણ એટલી વીતી ગઈ કે હું પણ મારા છોકરાના આશા લઈને બેઠી હતી। એટલે અત્યારે મારો છોકરો તો ત્યાં પહોંચ્યો છે, તો તમને બધાને અનુભવ કે બધી માહિતી દેવા આવ્યો હતો। એટલે તમે આટલી મહેનત કરો। મારું એવું કહેવું છે કે જેટલી તમારા મા બાપે પરિસ્થિતિ વીતી છે એવી તમારી માટે વીતવી ન જોઈએ। એટલે આ ધર્મેન્દ્રભાઈ જે બધું આપણે આ કર્યું છે બહુ સરસ કર્યું છે ને અમે જો રોંઢાજીને 4 વાગ્યાના અમે આમ તો આવેલા છીએ, પણ વરસાદને લીધે અમે ફટી થઈ ગયા હતા રસ્તામાં। એટલે કે અમારે એમ કહેવાનું કે ધર્મેન્દ્રભાઈએ બહુ સરસ અહીંયા બધું સુવિધા કરી છે, અમે જોયું છે કે અહીંયા બધી સુવિધા સારી છે। એટલે તમે ભણો અને ખૂબ આપણા નાતીલાને તો આમ નો કહો એટલે મને તો ગર્વ છે કે નહીં, આટલું નામ તમે બધું રોશન કરો। આપણે ખૂબ આપણું આ નાતીલા બધું આપણું આગળ બધું આગળ હાલે। બસ